નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ભારે પવન અને વાવાઝોડાના કારણે રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવા માટે ગરબાડા પોલીસે ઉઠાવી કુહાડી। અસહ્ય ઉકળાટ બાદ સાંજના અરસામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ગરબાડા પંથકમાં અસહ્ય ઉકળાટ અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે આગાહી પ્રમાણે ભારે પવન અને વાવાઝોડાથી શરૂઆત થઈ હતી, ત્યારબાદ વરસાદે એન્ટ્રી કરી હતી। વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થતા પંથકમાં ઠેક ઠેકાણે વરસાદે તબાહી મચાવી હતી। ગરબાડાના ખારવા ગામ ખાતે વરસાદ વરસતા જાનૈયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી, તેમજ ભભરા રોડ ઉપર આવેલ શેરડીના રસના વેપારીનો તંબુ તૂટી જવા પામ્યો હતો, તેમજ ગરબાડા મેન બજારમાં આવેલ માતાજીના મંદિરના ચોકમાં પીપળાનું ઝાડ વાવાઝોડામાં ધરાશય થઈ ગયું હતું। ગામડાઓમાં થતા લગ્ન પ્રસંગમાં પણ તેનું નુકસાન જોવા મળ્યું હતું। ઉપરાંત ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અસંખ્ય ઝાડો વાવાઝોડાના કારણે પડી જતા હાઈવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો। ગરબાડા પોલીસે કુહાડી ઉઠાવી પોતે જ ઝાડો હટાવી રસ્તો પુનઃ ચાલુ કર્યો।